તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે તમારા જે ડિફોલ્ટ એપ્લિકેશન છે તમારા વિન્ડોઝ સિસ્ટમની અંદર, તો એને તમારે ચેન્જ કરવું હોય તો કેવી રીતે કરી શકાય. જેમ કે ડિફોલ્ટ એપ્લિકેશનમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરીએ તો એ ઘણી વખત બાય ડિફોલ્ટ એજમાં ઓપન થતી હોય છે, કે કોઈ ફાઇલ છે એ વિચિત્ર PDF છે તો એ PDF તમારે એજમાં ઓપન થઈ જતી હોય છે, માઇક્રોસોફ્ટ એજમાં. તો એ ઘણી વખત આવું થતું હોય છે આપણી સાથે. ત્યારે આપણને એ વસ્તુને કદાચ કોઈ બીજા બ્રાઉઝરમાં ઓપન કરવું હોય, ક્રોમ છે, મોઝિલા છે કે સફારી છે, તો એ વસ્તુને આપણે કેવી રીતે કરવું એ આજે આપણે જાણીશું. તો સૌથી પહેલાં તમારે સિસ્ટમની અંદર જવાનું છે, સેટિંગ્સની અંદર જવાનું છે. સેટિંગ્સની અંદર જયા પછી તમારે સિસ્ટમની અંદર એપ્લિકેશનની અંદર જવાનું છે. એપ્લિકેશનમાં જયા પછી તમારે ડિફોલ્ટ એપ્લિકેશનની અંદર જવાનું છે. ડિફોલ્ટ એપ્લિકેશનની અંદર અહીંયા ઓપ્શન્સ બતાવશે તમને. તો આ ડિફોલ્ટ એપ્લિકેશન જે વસ્તુ જેના માટે યુઝ થઈ રહી છે અત્યારે, જેમ કે મ્યુઝિક પ્લેયર છે તો એના માટે મીડિયા પ્લેયર યુઝ થઈ રહ્યું છે, વેબ બ્રાઉઝર છે તો એના માટે માઇક્રોસોફ્ટ એજ યુઝ થઈ રહ્યું છે. હવે જેમ કે આ એક ફાઇલ છે, બરાબર, એના ઉપર હું ક્લિક કરું છું તો એ બાય ડિફોલ્ટ અહીંયા એજ ઓપન થઈ રહ્યું છે, રાઈટ. તો હવે મારે એજ ઓપન નથી કરાવવું, મારે એને કરાવવું છે ક્રોમ ઓપન કરાવવું છે, રાઈટ. તો હું અહીંયા જઈશ અને અહીંયાથી વેબ બ્રાઉઝર ઉપર ક્લિક કરીશ અને એનાથી એને ચેન્જ કરી દઈશ. તો અહીંયા બાય ડિફોલ્ટ અત્યારે હવે ક્રોમ થઈ ગયું. તો આના જે ઉપર ક્લિક કરીશ એટલે ક્રોમ ઓપન થશે. હવે ઘણી વખત કેવું થાય છે, બીજું તમારે અહીંયા તમે ક્રોમ ઓપન કર્યા પછી અહીંયા યાહુ આવી જતું હોય છે. આપણે ગૂગલથી ટેવાયેલા લોકો છે, આપણે ગૂગલ પર સર્ચ કરવું વધારે પ્રિફરેબલ રાખીએ છીએ અને ગૂગલ ઉપર લોકો વધારે સર્ચ કરે છે. તો યાહુ ઘણી વખત અહીંયા આવી જતું હોય છે. તો તમે કંઈ સર્ચ કરો છો તો એ યાહુના ફોર્મેટમાં અહીંયા સર્ચ થતું હોય છે. તો તમારે જો સર્ચ એન્જિન ચેન્જ કરવું હોય ક્રોમ બ્રાઉઝરની અંદર તો કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો સૌથી પહેલાં તમારે અહીંયા 3 ડોટ છે એ મેનુમાં જવાનું છે. મેનુમાં જઈને સૌથી પહેલાં તમારે અહીંયા સેટિંગમાં જવાનું છે. સેટિંગની અંદર જઈને તમારે સર્ચ એન્જિન ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ એન્જિન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા યાહુ ઇન્ડિયા લખેલું હશે, એના ઉપર અહીંયા ચેન્જનું બટન આવે છે. ચેન્જ કરશો એટલે તમારા જેટલા પણ અવેલેબલ સર્ચ એન્જિન્સ છે તમારા ક્રોમની અંદર એ તમને બતાવશે. એટલે હું અહીંયા ગૂગલ સિલેક્ટ કરી દઉં છું, અહીંયા સેટ એઝ ડિફોલ્ટ કરી દઉં છું. હવે હું કંઈ પણ સર્ચ કરીશ એટલે બાય ડિફોલ્ટ એ ગૂગલમાં જ સર્ચ થશે. તો આ રીતે તમારે જે બાય ડિફોલ્ટ સેટિંગ્સ ઘણી વખત થઈ જતા હોય છે તમારા પીસીની અંદર, તો એના હિસાબે તમને એને પાછું રિવર્ટ કરવું હોય તો તમે આવી રીતે રિવર્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો મારો હેલ્પફુલ થયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.